વીટીવી ન્યૂઝ પર પવિત્ર શ્રાવણ માસમાં એક એવા અનોખા શિવ ભક્તની વાત કે જે પોતાની અંતસ્ફૂર્ણાથી પ્રગટ થતી આકૃતિને કેનવાસ પર કંડારે છે। આ આકૃતિ એટલે ભગવાન શિવના વિવિધ સ્વરૂપ। જી હા, પોતાના અંતરાત્માના ઊંડાણમાંથી સ્ફુરી ઉઠેલા ભગવાન શિવના સ્વરૂપોને કેનવાસમાં ઉતારી સુંદર ચિત્રોનું નિર્માણ કરનાર આ અનોખા શિવ ભક્ત એટલે હસમુખ પટેલ। અમદાવાદના હસમુખ પટેલ જોધપુર વિસ્તારમાં પાન પાર્લર ચલાવે છે અને સાથે સાથે છેલ્લા 22 વર્ષથી ભગવાન શિવના ચિત્રો પણ કંડારે છે। ત્યારબાદ આ ચિત્રોનું વિવિધ શિવાલયોમાં પ્રદર્શન પણ યોજે છે। હસમુખભાઈએ માત્ર 3 પેનનો ઉપયોગ કરી મહાદેવની 600થી વધુ કલાકૃતિઓ રચી છે, જેમાં શિવતાંડવ, ગંગા અવતરણ, ભસ્માસુર વધ જેવા પ્રસંગોના વિવિધ ચિત્રો કંડાર્યા છે। આ પ્રદર્શન કોઈ આર્થિક ઉપાર્જન માટે નહીં, પણ ભક્તો ભગવાન શિવના વિવિધ સ્વરૂપના દર્શન કરે તે આશય પ્રદર્શન યોજે છે। તો હાલમાં હસમુખભાઈએ સાબરકાંઠાના ઈડરમાં આવેલા આરસોડિયા ગામે સપ્તેશ્વર મંદિરે શિવ દર્શનનું 2 દિવસનું આયોજન કર્યું છે, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી રહ્યા છે। ગુજરાતમાં એક નવો સંકલ્પ લેવામાં આવ્યો, જે ગુજરાતના પૌરાણિક શિવાલયો અને જે નિર્મિત કરેલા શિવાલયો, પ્રતિષ્ઠિત કરેલા શિવાલયો, ત્યાં મારો એક સંકલ્પ છે। અને આજે હું સપ્તેશ્વર મહાદેવમાં દર્શનના હેતુથી તમામ મુદ્રાઓ ભક્તોના હેતુએ દર્શન હેતુથી મૂકવામાં આવેલી છે। અને આ તમામ મુદ્રાઓ 3 કલરમાં બનેલી છે, લાલ, કાળો અને સફેદ। એ ત્રણેય કલરની પાછળનું તાત્પર્ય એ છે કે હોમાત્મક કલર બતાવ્યા છે, 3 કલર। જેમ આપણે લઘુરુદ્રમાં 3 કલરનો ઉપયોગ કરવામાં આવે છે, લાલ, કાળો અને સફેદ, એવી જ રીતે મને ધ્યાન નહોતું કે આ કલર હું લઉં, પણ ભગવાન શિવની કૃપાથી આ 3 કલર મારી પાસે આવ્યા છે અને આ 3 કલરની નિર્મિત કરેલી પ્રતિમાઓ અત્યારે ખૂબ થઈ ચૂકી છે। હાલ અમે સપ્તેશ્વરમાં યાત્રા નિઃશુલ્ક બધાને ભગવાનનો સેવાનો અવસર મળે અને સેવાનું દર્શન થાય, શિવ દર્શન, એના માટે અમે સંપૂર્ણ નિઃશુલ્ક કોઈ ફોટાનું અમે વેચાણ બી નથી કરતા। અને બધા અમારો સંકલ્પ એ છે કે બધા સુધી અમારો આ શિવ દર્શન પહોંચે અને બધા એને દર્શન કરી શકે, જેથી કરીને સંપૂર્ણ દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા જે અમે પૂરી કરીને આવ્યા છે તેનો મહિમા બધાને સમજાવવામાં આવે। કેટલા વર્ષથી જોડે છો અને શું કરો છો? અમે 22 વર્ષથી જોડીએ છીએ અને અમે અત્યારે હાલ ગુજરાતમાં આ શિવાલયો જે પૌરાણિક છે, અહીંયા અમે ઘણા બધા શંકર ભગવાનના અલગ અલગ સ્વરૂપોના દર્શન કર્યા છે। ત્યારબાદ અમે એમને મળે, એમની રૂબરૂ મુલાકાત પણ થઈ છે અને અમને આશ્ચર્યચકિત તો ત્યારે થયું કે આ જેટલા પણ શંકર ભગવાનના સ્વરૂપો છે એ ક્યાંયથી કોપી નથી કરેલા। હસમુખભાઈ પટેલે અહીંયા મસ્ત બધું આયોજન કરેલું છે, એક્ઝિબિશન છે। અહીંયા શિવજી ભગવાનના બધા ફોટા 3 કલરમાં બનાવેલા છે, વ્હાઈટ, બ્લેક એન્ડ રેડ। તો એમને પ્રફુલ્લિત, કેવો અનુભવ થાય અહીંયા? એકદમ પ્રફુલ્લિત લાગે છે માઇન્ડ।